જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતા ભાગ 4 સાંભળીશું। શિવ મહાપુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આદિ, વ્યાધિ અને ઉપાધિના ચક્કરમાંથી મુક્તિ અપાવે છે અને સદગતિ મળે છે। શતરુદ્ર સંહિતામાં શિવજીના જુદા જુદા અવતારોનું વર્ણન આપ્યું છે, તેમની જુદા જુદા લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે। આમાં શિવજી ત્રિલોકમાં ભ્રમણ કરીને બધાને આશીર્વાદ આપવાનું મહાદેવનું રૂપ છે। જો આપ સંપૂર્ણ શિવ મહાપુરાણ સાંભળવા માંગતા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। આજે આપણે ભાગ 4માં અને આખરી ભાગમાં શિવજીનો ભિક્ષુવર્ય અવતાર, સુરેશ્વર અવતાર, બ્રહ્મચારી અવતાર 1 અને 2, નટ અવતાર, અશ્વસ્થામા અવતાર અને કિરાત અવતારની કથા સાંભળીશું। આગળના વિડીયોમાં આપણે શિવ મહાપુરાણની ચોથી સંહિતા કોટિ રુદ્ર સંહિતા સાંભળીશું। શિવજીનો ભિક્ષુવર્ય અવતાર। સત્યરથ નામના શિવ ભક્ત વિદર્ભ દેશના રાજા હતા। કાળક્રમે રાજાનો શાલ્વ દેશના રાજાઓએ યુદ્ધમાં તેમનો વધ કરી નાખ્યો અને સત્યરથ રાજાની રાણીને ઘેરી લીધી, પરંતુ રાણી મહાપ્રયત્ન તેના ઘેરામાંથી છટકી ગઈ અને દૂર એક સરોવર કિનારે આવી પહોંચી। રાણી સગર્ભ હોવાને લીધે ત્યાં જ એક સુંદર બાળકને જન્મ આપ્યો। પછી પોતાની તરસ છીપાવવા તેણી સરોવરમાં ઉતરી, ત્યારે સરોવરમાં રહેલો મગર રાણીને ગળી ગયો। બાળક ત્યાં ભૂખને લઈને રડવા લાગ્યું। એ જ સમયે શિવ પ્રેરણાથી એક ભિક્ષુક બ્રાહ્મણી ફરતી ફરતી ત્યાં આવી ચડી। તેણીએ આવા નિર્જન સ્થળે નવજાત બાળકને રડતું જોઈ વિચારવા લાગી કે આવા નિર્જન સ્થળે આવા બાળકનો ત્યાગ કોણે કર્યો હશે। શિવજી એવે સમયે ત્યાં પ્રગટ થયા અને બ્રાહ્મણીને આ બાળકનું પાલન પોષણ કરવાની આજ્ઞા આપી। ત્યારે બ્રાહ્મણીએ શિવજીને આ બાળકના માતા પિતા વિશે પૂછ્યું તો શિવજીએ તેને તમામ હકીકત જણાવી। આ બાળકના માતા પિતા તેના આગલા જન્મે શિવજીના પરમ ભક્ત હતા, પરંતુ તેણે શિવજીનું પૂજન અર્ધેથી છોડ્યું હતું, એટલે શત્રુએ તેને મારી નાખ્યા અને તેની માતાએ શોક્યોની કપટથી મારી નાખી હતી। એ ઘોર પાપને લઈને બ્રાહ્મણીને મગર ગળી ગયો હતો। ત્યાર પછી બ્રાહ્મણીએ પોતાના પુત્ર દરિદ્ર કેમ છે એવું પૂછતા ભગવાને કહ્યું કે તે તેના અગાઉના જન્મમાં એક ઉત્તમ કર્મકાંડી બ્રાહ્મણ હતો, પરંતુ તેણે ભિક્ષા માંગીને જ જીવન પસાર કર્યું હતું, એટલા માટે તે દરિદ્ર છે। આમ કહી ભિક્ષુએ બ્રાહ્મણીને કહ્યું, એટલા માટે તું શિવજીને શરણે જા, તારું કલ્યાણ થશે। એટલા માટે તું આ બાળકને સાથે લઈ તેનું પાલન પોષણ કર અને તેને જનોય આપ, તેના જાત કર્મ કરાવ। આટલું કહી શિવજીએ બ્રાહ્મણીને દર્શન આપ્યા। ત્યાર પછી બ્રાહ્મણી બંને બાળકોને લઈ પોતાના ઘેર આવી ભિક્ષુવર્યના કહેવા પ્રમાણે બાળકોને જાત કર્મ કરાવ્યા અને શિવ પૂજન પ્રાર્થના કરવા લાગી। પેલા રાજપુત્રને પણ સગો પુત્ર માની તેનો ઉછેર કરવા લાગી। બંને બાળકો મોટા થયા ત્યારે મોટો પુત્ર માતા સાથે વનમાં જતો હતો। તે સમયે એક ગંધર્વ કન્યા અને તેના પિતા ત્યાંથી જતા હતા। કન્યાએ આ કુમારને જોયો અને મોહ પામી। તેના પિતાએ આથી તેનો વિવાહ રાજકુમાર સાથે કરાવ્યો। પછી રાજકુમાર રાજ કરવા લાગ્યો, પોતાની પાલક માતાને રાજમાતા સ્થાપી અને તેના પુત્રને ભાઈ બનાવ્યો। આથી શિવ ભક્તિથી પૂજન પ્રાર્થનાથી એ રાજકુમાર વિદર્ભ દેશનો રાજા થઈ પોતાની ગંધર્વ રાણી સાથે સુખેથી રહેવા લાગ્યો। શિવજીનો સુરેશ્વર અવતાર। નંદીશ્વર કહે કે હે સનત કુમાર, હવે હું પરમાત્મા શિવજીના સુરેશ્વર અવતારની લીલાનું વર્ણન કરીશ, તે તમે એક ચિત્ત લગાવીને સાંભળો। ઉપમન્યુ વ્યાઘ્રયાદ મુનિના પુત્ર હતા। એમણે આગલા જન્મમાં જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી અને આ જન્મે મુનિ રૂપે પ્રગટ થઈ બાળપણથી જ મામાને ત્યાં રહેતા હતા। એકવાર એમને થોડુંક જ દૂધ પીવા મળ્યું, ત્યારે એમણે કૃત્રિમ દૂધ પથ્થર ઘસીને તેમાં પાણી મેળવી દૂધ બનાવ્યું અને ઉપમન્યુને તે દૂધ પીવા આપ્યું। પરંતુ દૂધ પીતા જ ઉપમન્યુ કહેવા લાગ્યો કે માં, આ દૂધ નથી, અને પછી રુદન શરૂ કર્યું। ત્યારે માતા દુઃખ સાથે બોલી કે બેટા, આપણે વનમાં નિવાસ કરીએ છીએ ને તેથી આ વનમાં દૂધ ક્યાંથી મળે? વળી બેટા, પૂર્વજન્મમાં જે કર્મ કર્યું હોય તેનું ફળ આ જન્મે મળે છે। માતાનું કહેવું સાંભળી ઉપમન્યુએ પોતાના દરિદ્ર નિવારણ માટે થઈને શિવજીનું તપ કરવાનો વિચાર કરી પોતાની માતાની આજ્ઞા લઈ ઉપમન્યુ તપ કરવા ચાલી નીકળ્યો। માટીનું એક શિવલિંગ બનાવી તેનું સ્થાપન કરી પંચાક્ષર મંત્રનો જાપ કરવા લાગ્યો। આમ ઉપમન્યુના તપનું તેજ બળવાન થતું ગયું, એટલે દેવો તથા સમગ્ર પ્રાણી જગત બળવા લાગ્યું। આથી શિવજીએ તેની પરીક્ષા કરવા ઇન્દ્રનું રૂપ લઈ
ઉપમન્યુ સામે પ્રગટ થઈને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઇન્દ્રને જોઈ તે મારવા દોડ્યો. ત્યારે શિવજી પોતાના મૂળ રૂપે ઉપમન્યુને દર્શન દીધા અને તેને વરદાનમાં દૂધ દહીંના અસંખ્ય સમુદ્રો બનાવી કહ્યું કે ઉપમન્યુ, હું આ તમામ તને પ્રસન્નતાપૂર્વક આપું છું. તું તારા કુટુંબ સાથે રહી તારી ઈચ્છા મુજબ સર્વે ભોગો ભોગવ. તને મેં પુત્ર તરીકે અપનાવ્યો છે, તેથી તારું કુમારથી અંત થાવો અને અમર થાવો મારા ગણોમાં હું તને સ્થાપું છું અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થવો. આમ સુરેશ્વર અવતારે સૌને સુખી કર્યા. શિવજીનો બ્રહ્મચારી અવતાર 1. પૂર્વે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે શિવજીનું અપમાન કરવા તેમનો અનાદર કર્યો. શિવાસન સ્થાપ્યું નહીં, સતીનો અનાદર કર્યો ત્યારે સતી એ જ કુંડમાં બળી મર્યા. ત્યાર પછી હિમાલય અને મેનાને ત્યાં પાર્વતી પુત્રી રૂપે જન્મ્યા. ત્યારે નારદજીની સલાહથી પાર્વતીએ એક અઘોર તપ કર્યું. તે સમયે પોતાની 2 સહેલીઓ સાથે હતી. શિવજીએ પાર્વતીની પરીક્ષા કરવા સપ્ત ઋષિઓને મોકલ્યા, પણ પાર્વતીજીની શિવજી ઉપર અપાર શ્રદ્ધા ભક્તિ સામે સપ્ત ઋષિઓ નિષ્ફળ ગયા. ત્યારે શિવજી પોતે પાર્વતીની પરીક્ષા કરવા બ્રહ્મચારીના રૂપે પાર્વતીજીની સામે શિવજીની ટીકા કરવા લાગ્યા. બ્રહ્મચારીના મુખેથી શિવ નિંદા સાંભળી પાર્વતીજી અતિ ક્રોધે ભરાઈ પોતાની સખીઓને કહેવા લાગ્યા કે સખીઓ, શિવ નિંદકને તો મારી નાખવા જોઈએ. આપણે હવે આ સ્થાનનો ત્યાગ કરી બીજે ક્યાંક ચાલ્યા જઈએ. આમ કહી પાર્વતી જ્યાં જેવો પગ ઉપાડે છે ત્યાં જ શિવજી પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે દેવી, હું તમારી ઉપર પ્રસન્ન છું. ત્યારે પાર્વતી શિવજીને કહેવા લાગ્યા કે પ્રભુ, આપ જો મારા ઉપર પ્રસન્ન હો તો તમે મારા પતિ થાઓ અને મારો સ્વીકાર કરો. ત્યારે શિવ તથાસ્તુ કહી અને શિવ દ્વારે ગયા. શિવજીનો બ્રહ્મચારી અવતાર 2. હિમાલય અને મેનાની શિવજી તરફની અપાર ભક્તિભાવ જોઈ દેવતાઓ ચિંતિત બન્યા અને વિચારવા લાગ્યા કે શિવ ભક્તિને લઈને હિમાલય શિવજી સાથે પાર્વતીનો વિવાહ કરશે અને મોક્ષ ગતિને પામશે તો આ ધરતી રત્નગર્ભ કહેવાય છે તે ખોટું પડશે. માટે જો હિમાલય અને મેના પાસે જઈ શિવ નિંદા કરે તો શિવ પાર્વતીનો વિવાહ ન થાય. આમ વિચારી દેવો બૃહસ્પતિ પાસે ગયા, પરંતુ બૃહસ્પતિજીએ પોતે અસમર્થ છે તેમ કહ્યું. ત્યારે દેવો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ દેવોને કહ્યું, તમે ખુદ શિવજી પાસે જ જાઓ. દેવો ભગવાન શંકર પાસે આવ્યા અને તેમની સામે શિવ પોતે પોતાની નિંદા કરવા લાગ્યા. આથી હિમાલય દુઃખી થયા અને વિચારવા લાગ્યા કે હવે આપણે શું કરવું. પરંતુ આખરે હિમાલય અને મેનાએ પાર્વતીના વિવાહ શિવજી સાથે જ કર્યા અને શિવજીએ પાર્વતીનું પાણી ગ્રહણ કરી અને દેવ કાર્ય કર્યું. શિવજીનો નટ અવતાર. પાર્વતીએ નારદની સલાહથી શિવજીને મેળવવા ઘોર તપ કર્યું. શિવજીએ ત્યાર પછી પાર્વતીની પરીક્ષા કરી. ત્યારે પાર્વતી અડગ રહ્યા અને પછી શિવજી એના ઉપર પ્રસન્ન થઈ કંઈક વરદાન માંગવા કહ્યું. ત્યારે પાર્વતી બોલ્યા કે પ્રભુ, આપ મારા પતિ થાઓ. શિવજીએ તથાસ્તુ કહ્યું. પછી પાર્વતી પોતાની બંને સખીઓ સાથે પિતાને ત્યાં આવ્યા અને શિવજીએ આપેલા વરદાનની વાત કરી. હિમાલય અને મેનાથી એકદમ પ્રસન્ન થયા. એકવાર હિમાલય ગંગા સ્નાન અર્થે ગયા હતા. તે સમયે શિવજી નટનો વેશ ધારણ કરી મેનાને ઘરની સામે અવનવા નર્તન કરવા લાગ્યા. હાથમાં રહેલી શીંગ વગાડતા, ડમરૂ બજાવતા નાચવા લાગ્યા. ત્યારે આ કૌતક જોઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા. મેના નટના નર્તનથી ખુશ થઈ તેને રત્નોની ભેટ આપવા લાગ્યા. ત્યારે શિવજીએ તેનો અસ્વીકાર કર્યો અને કહ્યું, પાર્વતીનો વિવાહ મારી સાથે કરો. નટની આ વાત સાંભળી મેના ક્રોધિત થઈ નર્તકને બહાર કાઢવાની આજ્ઞા આપી, પરંતુ નટને કોઈ બહાર કાઢી શક્યું નહીં. એટલામાં હિમાલય ત્યાં આવી પહોંચ્યા અને એમને નટમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના દર્શન થયા. પેલા નટે હિમાલય પાસે પાર્વતીનો હાથ માગ્યો. ત્યારે પાર્વતીના બોલથી પ્રેરાયેલા શિવજી ત્યાંથી અદૃશ્ય થયા. ત્યારે હિમાલય અને મેનાને પોતે છેતરાયા છે તેનું ભાન થયું અને નટ રૂપે શિવ આપને છેતરી ગયા. ત્યાર પછી મેના અને હિમાલય શિવની ભક્તિભાવથી ભક્તિ કરવા લાગ્યા અને તેઓએ પાર્વતીનો વિવાહ શિવજી સાથે કર્યો. શિવજીનો અશ્વસ્થામા અવતાર. ભારદ્વાજ ઋષિના પુત્ર મહારથી દ્રોણાચાર્યનો યોનિથી જન્મ થયો ન હતો. પોતાના તપોબળે તેઓ મહર્ષિ થયા હતા. તેમ છતાં શાસ્ત્ર અને શસ્ત્રના અઠંગ જાણકાર વીર યોદ્ધા હતા અને તેઓની ગણના 6 વીર મહારથીઓમાં થતી હતી. કૌરવોના આચાર્ય બની તેમને સહાય કરવા શિવજીનું તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા ત્યારે દ્રોણાચાર્યને અજય યોદ્ધા એવા બળવાન પુત્રની માંગણી કરી.
શિવે તથાસ્તુ કહી વરદાન આપ્યું અને પોતાના વરદાનને લઈને શિવજી પોતે દ્રોણાચાર્યને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા અને અસ્વસ્થામાં એવા નામથી પ્રખ્યાત થયા અને પિતાની આજ્ઞાથી કૌરવોના સહાયક બન્યા અને શત્રુ પક્ષે હાહાકાર મચાવ્યો. આમ પોતે યુદ્ધમાં ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી અર્જુને શિવજીની આરાધના કરી અને શિવજીએ પ્રસન્ન થઈ પાશુપત નામનું અસ્ત્ર શસ્ત્ર મેળવી કૌરવોને હરાવ્યા. તે સમયે અસ્વસ્થામાએ પાંડુપુત્રનો નાશ કર્યો. પાંડવો વ્યગ્ર બન્યા અને યુદ્ધમાં તેમને શોધવા લાગ્યા. એ જ સમયે અસ્વસ્થામાએ અર્જુન ઉપર બ્રહ્માસ્ત્ર મૂક્યો. ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને સલાહ આપી કે તે પાશુપાત છોડે. આમ પાશુપાત છોડવાથી બ્રહ્માસ્ત્ર શાંત બન્યું. એ જ સમયે ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળકનો નાશ કરવા અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્ર વડે ઉત્તરાના ગર્ભનો બચાવ કર્યો. ત્યાર પછી શિવ યાજ્ઞાથી શ્રી કૃષ્ણએ ગર્ભને પોતાના રૂપે કર્યો અને ત્યારે અશ્વસ્થામા શાંત થયો. શિવજીનો કિરાત અવતાર. કૌરવો સામે જુગારમાં પાંડવોની હાર થઈ. ત્યાર પછી પાંડવો દૈતવનમાં ચાલ્યા ગયા અને ત્યાં રહેવા લાગ્યા. કૌરવોને આ સમાચાર મળ્યા એટલે દુર્યોધને દુર્વાસા મુનિને છળ કપટ કરી પાંડવોને પરેશાન કરવાના આશયથી મુનિને પાંડવો પાસે બોલાવ્યા. દુર્વાસા શ્રી કૃષ્ણને ત્યાં આવ્યા અને કુંતીજીએ સમગ્ર વાતથી કૃષ્ણને વિદિત કર્યા. ત્યારે શ્રી કૃષ્ણએ સૂર્યનારાયણથી પ્રાપ્ત થયેલ અક્ષય પાત્ર મંગાવ્યું અને અક્ષય પાત્રમાં જોયું તો ભાજીનું એક પાંદડું ચોંટેલું હતું. એટલે ભગવાને વિવિધ જાતના પકવાનો અક્ષય પાત્રથી મંગાવ્યા. ઋષિ સ્નાન કરીને આવ્યા પછી ત્યારે તેમના શિષ્યો સહિત સૌને જમાડી અને તૃપ્ત કર્યા. દુર્વાસા ઋષિ ત્યાર પછી ત્યાંથી વિદાય થયા. આમ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવો સંકટ મુક્ત થયા. ત્યારે અર્જુને પૂછવાથી શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવાન શિવજીનું તપ કરી વરદાન માગ એટલે શત્રુનાશનો ઉપાય મળી જશે. એ જ સમયે વ્યાસજીએ પણ અર્જુનને એ જ ઉપદેશ આપ્યો. ત્યારે અર્જુને ઇન્દ્રકીલ નામના પર્વત ઉપર જઈને તપ કરવા લાગ્યો. ત્યારે અર્જુનના તપથી ઇન્દ્રએ અર્જુનની કસોટી કરવા એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અર્જુનને પૂછ્યું કે તમે આ નાની ઉંમરે આવું ઉગ્ર તપ કેમ કરો છો? ત્યારે અર્જુને બ્રાહ્મણને કહ્યું કે શત્રુ ઉપર વિજય મેળવવા માટે પોતે તપ કરે છે. ત્યારે ઇન્દ્ર પોતાના અસલ સ્વરૂપમાં આવીને વરદાન માંગવા કહ્યું. અર્જુને પોતાના શત્રુઓ સામે પોતાનો વિજય થાય તેવું વરદાન ઇન્દ્ર પાસે માંગ્યું. ત્યારે ઇન્દ્ર કહેવા લાગ્યા કે અર્જુન, દ્રોણ, અશ્વસ્થામા, ભીષ્મ, કર્ણ, દુર્યોધન જેવા શત્રુઓ અતિ બળવાન યોદ્ધાઓ છે. તેમને જો કોઈ જીતી શકે તો તે ભગવાન શિવ છે. એટલા માટે તું ભગવાન શિવજીનું તપ પૂજન કર. ઇન્દ્રના કહેવાથી અર્જુને ભોળાનાથનું તપ કર્યું. આથી ભગવાન સદાશિવ અર્જુન ઉપર પ્રસન્ન થયા. પરંતુ અર્જુનની કસોટી કરવાનું વિચાર્યું ત્યારે દુર્યોધને મૂક નામના અસુરને ભૂંડ થઈ અર્જુનને ત્રાસ આપવા મોકલ્યો. તે સમયે શિવજી કિરાતનું રૂપ એટલે કે ભીલનું રૂપ લઈ અર્જુનને રક્ષણ આપવા આવ્યા. તે સમયે અર્જુને ભૂંડ ઉપર બાણ વર્ષા કરી પેલા કિરાત ભીલે ભૂંડ ઉપર બાણ ચલાવ્યા. બાણોના મારથી ભૂંડ તત્કાલ મૃત્યુ પામ્યો. આથી અર્જુન આનંદ પામ્યો અને શિવ ભાવના સેવવા લાગ્યો. ત્યાર પછી પોતાના બાણ લેવા અર્જુન ગયો. તે જ સમયે શિવજીનો ગણ પણ ત્યાં બાણ લેવા આવ્યો. ત્યારે અર્જુને તેમનો તિરસ્કાર કરી જેમ તેમ કહેવા લાગ્યો. ત્યારે કિરાત પાસે આવી પેલા ગણે બધી વાત કહી. એટલે કિરાત અર્જુન સામે યુદ્ધ કરવા આવ્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ બંનેના ભયંકર યુદ્ધથી દેવતાઓને ચિંતા થવા લાગી. ત્યારે ભોળાનાથના કિરાત રૂપનો ત્યાગ કરી પોતાના અસલ સ્વરૂપમાં આવ્યા. આથી અર્જુનને ઘણો સંકોચ થયો અને ભોળાનાથની ક્ષમા યાચના કરવા લાગ્યો. ત્યારે ભોળાનાથ અર્જુન ઉપર પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે અર્જુને કહ્યું કે હે પ્રભુ, આપ તો સર્વેના મનની વાત જાણો છો. ત્યારે ભોળાનાથે અર્જુનને પશુશસ્ત્ર નામનું શસ્ત્ર આપ્યું અને કહેવા લાગ્યા કે હે અર્જુન, મહાભારતનું યુદ્ધ થશે ત્યારે શ્રી કૃષ્ણ તને સહાય કરશે. તે મારું જ રૂપ છે તેમ જાણી લેજે અને તારી જીત અવશ્ય થશે. કહી ભોળાનાથે અર્જુનના મસ્તકે હાથ મૂકી અને આશીષ આપ્યા અને શિવલોક ચાલ્યા ગયા. માતા કુંતા અને ચારે ભાઈઓ પાસે આવી અર્જુનને તમામ હકીકત જણાવીને સૌ આનંદિત થયા. ઇતિ શ્રી શતરુદ્ર સંહિતા સમાપ્ત. હર હર મહાદેવ હર. હવે આગળના વિડીયોમાં આપણે કોટિ રુદ્ર સંહિતા સાંભળીશું. ધન્યવાદ.